નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક ને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ સમાચારોની સાથે હું છું રાધિકા નાયક. સૌપ્રથમ નજર કરીએ આજની હેડલાઇન્સ પર. જમ્મુના પુલવામા આતંકી હુમલાનો જબરજસ્ત જવાબ. ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકુ વિમાનોનો પાકિસ્તાન સરહદીના આતંકી સ્થળો પર હુમલો. પાલનપુરમાં લોકોએ આતિશબાજી કરી ખુશીની લાગણી વ્યક્ત કરી. ડીસામાં રાત્રિ દરમિયાન અચાનક વરસાદનું આગમન. અમીરગઢમાં કમોસમી વરસાદ થતા ઠંડક પ્રસરી. વરસાદ સાથે બરફના કરા પડતા લોકોમાં આશ્ચર્ય. ઠંડીનો માહોલ યથાવત. મહિનાનું માવઠું. વરસાદી ખેતી પાકને નુકસાનની ભીતિ. સુઈગામ તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર હડતાલ પર રહેતા મોરવાડા પીએચસી રામ ભરોસે સરકારી દવાખાનું સુમસાન બન્યું. વિવિધ માંગણીઓને લઈ આરોગ્ય કર્મચારીઓની હડતાલ તો દર્દીઓની હાલત કફોડી બની. કાંકરેજ તાલુકામાં 7 ડેલિગેટો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો. લોકસભાની ચૂંટણીના સમય પહેલા તાલુકા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું. 7 ડેલિગેટો ભાજપનો ભગવો ધારણ કર્યો. હવે સમાચારો જોઈએ વિગતવાર. 14 જાન્યુઆરીએ જમ્મુના પુલવામા જે આતંકી હુમલો થયો તેમાં સીઆરપીએફના 40થી વધારે જવાનો શહીદ થયા હતા, જેના પ્રત્યાઘાતો પૂરા રાજ્યમાં જોવા મળ્યા હતા. અને ગત રાત્રિ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ, ચક્રોતી, મુઝફ્ફરાબાદમાં હુમલો કરવામાં આવ્યો હતો. તેની ખુશીની લહેર પાલનપુર વાસીઓમાં જોવા મળી હતી અને આતિશબાજી કરી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં જબરજસ્ત હુમલા કર્યા છે. ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકુ વિમાનો આતંકી કેમ્પો પર 1000 કિલોગ્રામ બોમ્બ ફેંકી જશ્ને મોહમ્મદના અલ્ફા 3 કંટ્રોલ રૂમ સાથે કેટલાય સ્થળોને ધ્વસ્ત કરી દીધા છે, જેને લઈને જિલ્લા મથક પાલનપુરમાં શહેરીજનો દ્વારા થયેલા ભારતીય વાયુસેના દ્વારા થયેલી સર્જિકલ સ્ટ્રાઇકને વધાવી હતી અને શહેરના હાર્દસમા ગુરુ નાનક ચોક ખાતે ફટાકડા ફોડી સૂત્રોચ્ચાર અને મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી. ત્યારે આ પ્રસંગે શહેરના નાગરિકોની ઉપસ્થિત રહી ભારતીય સેના તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન રૂપી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. भारतीय सेना जिंदाबाद, भारतीय सेना जिंदाबाद, भारतीय सेना जिंदाबाद, भारतीय सेना जिंदाबाद, भारतीय सेना जिंदाबाद. जय श्री राम. 14મી ફેબ્રુઆરીએ ગદ્દાર પાકિસ્તાને જે ભારત ઉપર હુમલો કર્યો હતો તેના બદલામાં ગઈકાલે રાત્રે 3 વાગે અને આજે અમારી આર્મી અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જેની 56ની છાતીએ આજે પાકિસ્તાનની અંદર તાંડવ મચાવી દીધો. અને હું તો એમ કહું કે આખું પીકે લઈ લેવું જોઈએ. ધન્યવાદ છે આવી અમારી આર્મીને અને માનનીય નરેન્દ્રભાઈ મોદીને કે આવા 56ની છાતીવાળા મરદ વડાપ્રધાન ભારતને મળ્યા છે, એ ધન્યવાદ છે. જય. આજ રોજ પાલનપુર મુકામે જે આતિશબાજી કરવામાં આવી છે, જે ભારતીય સેના દ્વારા, વાયુસેના દ્વારા જે પાકિસ્તાનના આતંકીને સફાયો બોલાવવામાં આવ્યો છે, એ બદલ અમે ભારત સરકારના ખૂબ ખૂબ આભારી છીએ. સાથે નરેન્દ્ર સાહેબને સેલ્યુટ કરીએ છીએ કે આવા ગદ્દાર પાકિસ્તાનને મુંહતોડ જવાબ હર હંમેશા આપતા રહે. અને જે ભારતીય સેના અને વાયુસેનાએ જે કામ કર્યું છે એ ભારતીય જવાનો માટે બહુ ગર્વની વાત છે. અને ઇન્ડિયન આર્મીને પણ અમે સલામ કરીએ છીએ અને ભારત સરકારને પણ સલામ કરીએ છીએ. 5 થી 10 જેટલા યુવાનોએ એકઠા થઈને સુઈગામમાં ઘરે ઘરે જઈને 200, 500, 1000 રૂપિયા ઉઘરાવીને ફાળો એકત્રિત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં પુલવામા હુમલાને લઈને રોષની જ્વાલા ઉઠવા પામી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં યુવાનો દ્વારા વીર જવાનો શહીદ થયા છે. તેમના માટે સુઈગામ તાલુકાના યુવાનો દ્વારા એક ઝુંબેશ હાથ ધરાઈ હતી. ત્યારે સુઈગામમાં યુવાનો દ્વારા ઘરે ઘરે ફરીને 500,000 રૂપિયા ઉઘરાવી ફાળો એકત્રિત કરાયો હતો અને તેની રકમ 25,000 જેટલો ફાળો ઉઘરાવ્યો હતો. અને આ ફાળો દેશના જવાનોમાં શહીદ થયેલા તેમના પરિવારને સુપરત કરાશે. ત્યારે આ ફાળો ઉઘરાવવામાં ગઢવી ભાવેશદાન, રાઠોડ અજીતભાઈ ગઢવી, હિતેશદાસ ચૌહાણ, વિજયભાઈ રાજપૂત, યુવરાજસિંહ ગઢવી, મહેશદાન સાથે રહીને ઘરે ઘરે જઈને ફાળો ઉઘરાવ્યો હતો. ત્યારે આ યુવાનોની કામગીરીને જોઈને સુઈગામ તાલુકાના લોકોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
પાલનપુરના મડાણા ગઢની નૂતન ભારતી સંસ્થામાં નૂતન ભારતી અને સર્વોદય યોજના અંતર્ગત પ્રતિભા શોધ બાળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 16 શાળાઓના 320 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. પાલનપુરના મડાણા ગઢની નૂતન ભારતી સંસ્થામાં નૂતન ભારતી અને સર્વોદય યોજના અંતર્ગત પ્રતિભા શોધ બાળ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી, ત્યારે આ સ્પર્ધાનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન અને વિશ્વ શાંતિ અર્થે 17,000 કિલોમીટરથી પદયાત્રા કરનાર પ્રેમકુમાર મૂર અમેરિકાના બહુ પ્રતિભામુખી એવા ડગ ઇંગ્લિશ બી ક્રિયાના કાઓ અને આઇઝેકા કાઓએ ચિત્ર શિક્ષક નાથાલાલ બ્રહ્મક્ષત્રિય અને નૂતન ભારતીના સંચાલક ડોક્ટર કનુભાઈ વોરા તથા મંચસ્થ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને કર્યો હતો. સંસ્થાના સંચાલક ડોક્ટર કનુભાઈ વોરાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સંસ્થાની પ્રણાલી મુજબ 17ની આંટીથી સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ જોત પ્રગટાવ્યા બાદ ઇન્ડોર અને આઉટડોર રમતોથી શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રતિભા શોધ બાળ સ્પર્ધામાં નૂતન ભારતીની આસપાસની 16 શાળાઓના કુલ 320 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. ત્યારે આ પ્રતિભા શોધ બાળ સ્પર્ધામાં લાંબી કૂદ, ઊંચી કૂદ, કબડ્ડી, ખોખો, ગોળા ફેંક, ચેસ, કેરમ, જુડો, ચિત્ર અને ગીત સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થી દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન પણ કરાયું હતું અને નિર્ણાયકોએ કોઈપણ જાતના ભેદભાવ વગર નિર્ણયો આપી બાળકોના જુસ્સાને કાયમ રાખ્યો હતો. ત્યારે દરેક રમતના સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે ફ્રેન્ડ્સ ઓફ ઓલ સંસ્થા દ્વારા ઇનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામો આપવામાં આવ્યા હતા. ત્યારે આમંત્રિત સર્વ મહેમાનોએ તમામ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાની તક મળે તેવા કાર્યક્રમો બહોળા પ્રમાણમાં કરવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમની આભાર વિધિ સંસ્થાના સંચાલક ડોક્ટર કનુભાઈ વોરાએ કરી તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ ચૌધરીએ કર્યું હતું અને સાથે જ તેઓએ સમગ્ર નૂતન ભારતી પરિવાર વતી ડોક્ટર કનુભાઈ વોરાનો આભાર માની વર્ષો વર્ષ આ સ્પર્ધા યોજવાની વિનંતી પણ કરી હતી. રામજીભાઈ વોરા સ્મૃતિ કોષ પ્રેરિત રમતગમત પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન નૂતન ભારતી ખાતે 26 ફેબ્રુઆરીના રોજ થયું છે, જેમાં બાળકો રમતમાં ભાગ લે એ વિશે એનું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી થતું આવે છે. આ વર્ષે 16 સ્કૂલોના 320 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આજના કાર્યક્રમની વિશેષતા એ છે કે પ્રથમ, બીજા, તૃતીય ક્રમે આવનારને ઇનામ તો મળવાના જ છે, પણ દરેક ભાગ લેનારને પ્રોત્સાહિત ઇનામો પણ આ વખતે ફ્રેન્ડ્સ ઓફ ઓલ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. અહીંના પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, અન્ય લોકોના સહયોગ અને સંચાલનથી આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે થાય છે. ડીસા શહેરના રેલવે સ્ટેશન પાટણ રોડ પર આવેલા મહાકાળીના નવા મંદિરે વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં લોધા સમાજના તમામ આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન પાટણ રોડ પાસે વર્ષો જૂનું મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં વર્ષોથી વિધિવત રીતે હંસાબેન લોધા દ્વારા માતાજીની પૂજા અર્ચના કરી વિવિધ કાર્યક્રમો વર્ષોથી વિધિવત રીતે કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકાળીની વર્ષગાંઠ નિમિત્તે હંસાબેન લોધા તથા સમગ્ર સમાજ દ્વારા એકત્ર થઈ મહાકાળી માના મંદિરે હવનનું અને ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં રાત્રિથી લોધા યુવક મિત્ર મંડળ દ્વારા રાત્રિ દરમિયાન લાપસી જેવી અનેક વાનગીઓ બનાવી સવારે તમામ સેવાભાવી લોકોને પ્રસાદ આપી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં મહાકાળી માના મંદિરે હવન યજ્ઞ યોજી યુવા લોધા મિત્ર મંડળ દ્વારા દરેક પદયાત્રિકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે લોધા સમાજ દ્વારા સાથે મળી આ રીતનું મહોત્સવનું સુંદર આયોજન લોધા સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેથી સમાજમાં હળીમળીને સાથે રહે તેથી હેતુથી લોધા સમાજના આગેવાનો દર વર્ષે આ રીતના કાર્યક્રમો યોજી એક ઉમદું ઉદાહરણ સમાજ પ્રત્યે પૂરું પાડી રહ્યા છે. મહાકાળી માતાજીનું મંદિર છે અમારા રેલવે સ્ટેશન સુરેશ કોલોનીમાં. અમે દર સાલ લાપસીનો પ્રસાદનો પ્રોગ્રામ કરીએ છીએ અને લાપસીનો પ્રસાદ કરીએ તો બહુ ડીસાના ધર્મપ્રેમી જનતા પ્રસાદનો લાભ લે છે. બસ અને રાતના બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં ગત રાત્રિના સમયે જોરદાર પવન સાથે અચાનક વરસાદી ઝાપટું આવ્યું હતું. જોકે આ વરસાદી ઝાપટા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વરસાદમાં કરા પડી રહ્યા હોય તેવું લાગતું હતું. ત્યારે સવારથી જ ડીસા શહેરનું તાપમાન પણ ઠંડીમાં જ નોંધાયું હતું. ત્યારે વરસાદ આવતાની સાથે જ બટાકા, જીરું જેવા ખેડૂતો પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
રાત્રિ દરમિયાન પડેલા વરસાદથી જોવા લોકો મુખ્ય માર્ગો પર વધુ ચહેલપહેલ જોવા મળી રહી હતી અને આ વરસાદી મિનિમમ અડધો કલાક સુધી લગાતાર ચાલુ રહ્યો હતો અને આ વરસાદમાં વરસાદી કરા પણ લોકોને જોવા મળ્યા હતા। ચાલુ શિયાળાની ઋતુમાં સૌથી વધુ ઠંડીનો પ્રથમવાર અનુભવ થતા માર્ગોમાં લોકોની અવરજવર પર ઓછી જોવા મળી હતી। ત્યારે ઠંડીથી બચવા લોકો વહેલી સવારે અને મોડી સાંજે ઠેર ઠેર તાપણી કરતા નજરે પડ્યા હતા। તો બીજી તરફ ઠંડીના પગલે ચાની કીટલી અને લારીઓ પર લોકોની ભીડ જોવા મળી હતી। દિવસભર આકાશમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। અમીરગઢ તાલુકામાં સોમવારની રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વીજળીના ચમકારા તેમજ મેઘગર્જના સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ છે। અમીરગઢ તાલુકામાં ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ હતી। વરસાદી માવઠું પડતા માર્ગો પલળી ગયા હતા। તો અમીરગઢ તાલુકામાં ખેતરોમાં ઘઉં, વરિયાળી, બટાકા, ઈસબગુલ, જીરું સહિતના પાકો લહેરાઈ રહ્યા છે, જેમાં વરિયાળી અને બટાટાનો પાક તૈયાર થઈ ગયો છે। જ્યાં કમોસમી વરસાદથી ધરતીપુત્રોની ઊંઘ ઉડી ગઈ હતી અને ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે તાલુકામાં વરિયાળીનું નોંધપાત્ર વાવેતર થયું છે। ત્યારે કમોસમી વરસાદથી વરિયાળીના પાકમાં મોલો મચ્છી જેવો રોગચાળો આવવાની શક્યતા સેવાઈ રહી છે। જ્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે કમોસમી વરસાદથી જીરુના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી આપતા અમારા જીવ અદ્ધર થઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ એકાએક વાતાવરણ વાદળછાયું થતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા। ત્યારે અચાનક દિયોદર આજુબાજુ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તેજ પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું, જેમાં જોરદાર વરસાદી ઝાપટું પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું, જેમાં દિયોદર તાલુકાનો પણ સમાવેશ થાય છે। એકાએક વાતાવરણમાં આવેલા પલટાના કારણે કમોસમી વરસાદના કારણે શિયાળુ પાક જીરુમાં ભારે નુકસાન આવ્યું છે। ખેડૂતોએ જણાવ્યું છે કે એક બાજુ અછતગ્રસ્ત વિસ્તાર છે તો બીજી તરફ કુદરત પણ રૂઠી છે અને વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન આવ્યું છે। બુલેટિનમાં આગળ વધીને જોઈશું કેટલાક અન્ય સમાચારો, પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો। આપ જોતા રહો અંજની ન્યૂઝ। રોડ રસ્તાની વાત હોય કે હોય ટ્રાફિક સમસ્યાઓ, ઐતિહાસિક ધરોહરની ઝાંખી હોય કે હોય ધર્મની વાત, આ છે અંજની ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ। વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું અંજની ન્યૂઝ બુલેટિન આપણું બનાસમાં। બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં સાંજના સમયે એક ગાંઠિયો દુકાનમાં પ્રવેશ કરી ટેબલ ઉપર પડેલા રોકડ રકમનો ઠેલો લઈ ફરાર થઈ જતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી।
દિયોદર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી સારથી ટ્રેડર્સમાં દુકાન માલિક ગિરીશભાઈ ઠક્કર સાંજ હોવાથી પોતાની દુકાન વધાવી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો યુવક દુકાનમાં ઘૂસી વેપારીની નજર ચૂકવતા ગાંઠિયું ટેબલ ઉપર પડેલા રોકડ રકમનો થેલો લઈ એકાએક ફરાર થઈ ગયો હતો ત્યારે ઘટનાની જાણ વેપારીને થતા તાત્કાલિક દિયોદર પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં દિયોદર પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી તપાસ આદરી હતી જેમાં દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા એક અજાણ્યો યુવક દુકાનમાં પ્રવેશ કરી રોકડ ભરેલો થેલો લઈ ફરાર થઈ જતો જણાયો હતો જેના આધારે દિયોદર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે આરોગ્ય કર્મીઓની હડતાલના પગલે સરહદી સુઈગામ તાલુકામાં આરોગ્ય સેવાઓ કથળી છે વર્ષોથી દર્દીથી ધમધમતા મોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાયમી અને સ્થાયી ડોક્ટર અને સ્ટાફના અભાવે અત્યારે ગણ્યા ગાંઠિયા દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે પરંતુ હાલ વિવિધ માંગણીઓને લઈ હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓ સાથે કોન્ટ્રાક્ટર બેઝ પર કામ કરતા કર્મચારીઓ પણ ગેરહાજર રહેતા મંગળવારે દવાખાનાનું રામ ભરોસે હોય તેવું જોવા મળ્યું હતું સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મીઓ જ્યારે વિવિધ માંગણીઓને લઈ હડતાળ પર છે ત્યાં આરોગ્ય કર્મીઓની ગેરહાજરીને લઈ ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવા કથળતા સારવાર અર્થે આવનાર લોકોના છૂટકે પ્રાઇવેટ દવાખાનાનો સહારો લેવાની નોબત આવી છે હાલ મિશ્ર ઋતુના કારણે લોકોમાં શરદી તાવ જેવા રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યાં ખરા સમયે સરકારી આરોગ્ય કર્મીઓ જ હડતાળ પર હોય અને લોકોને ના છૂટકે પ્રાઇવેટ દવાખાનામાં દંડાવું પડી રહ્યું છે જેને લઈ આરોગ્ય સેવાઓ કથળી રહી છે જેમાં સુઈગામ તાલુકાના મોરવાડા પીએચસીની મુલાકાત લેતા સરકારી આરોગ્ય કર્મીઓની સાથે સાથે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા અન્ય આરોગ્ય કર્મીઓ પણ ગેરહાજરી જોવા મળી હતી પટ્ટાવાળાને બાદ કરતા પીએચસી ખાતે કોઈ અન્ય કર્મચારીની હાજરી પણ જોવા મળી ન હતી વળી સતત ગેરહાજર રહેતા તબીબોના કારણે દર્દીઓ પણ પ્રાઇવેટ દવાખાનાનો સહારો લે છે અત્રે ઉલ્લેખનીય છે કે 14 ઉપરાંત ગામો વચ્ચે દર્દીઓની સતત ધમધમતા રહેતા મોરવાડા પીએચસીમાં હાલ આરોગ્ય સેવા સાવ કથળી ગઈ છે જેને લઈ લોકો સારવાર કરવા જાય તો ધર્મધક્કો ખાવો પડે છે કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાનાર હતી ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ માટે કોંગ્રેસ મામલતદાર કચેરી ખાતે પાછું ખેંચવામાં આવ્યું હતું અને ભાજપને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો બનાસકાંઠાના થરા નગરપાલિકામાં ખાલી પડેલી વોર્ડ નંબર 3 ની ચૂંટણીની તારીખ 10 માર્ચ 2019ના રોજ યોજાનાર છે ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી જેસલસિંહ નાભુભાઈ વાઘેલા દ્વારા તેમના કોંગ્રેસ પક્ષના ટેકેદાર સાથે કાંકરેજ મામલતદાર કચેરી ખાતે ફોર્મ પરત ખેંચીને ભાજપના પૃથ્વીરાજસિંહ વાઘેલાને ટેકો જાહેર કર્યો હતો નગરપાલિકા વોર્ડ નંબર 3 ની જે પેટા ચૂંટણી હતી એની અંદર 21 તારીખે મેં મામલતદાર સાહેબશ્રીને મારું ફોર્મ રજૂ કરી અને ઉમેદવારી નોંધાઈ હતી એવી જ રીતે 23 તારીખે શ્રી જેસલસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાઈ હતી પણ આજ રોજ જેસલસિંહે તેમનું ફોર્મ પરત ખેંચી અને મને ટેકો જાહેર કર્યો હતો થરા નગરપાલિકાની અંદર કોંગ્રેસે અથાગ પ્રયત્ન કર્યા જે વોર્ડ નંબર 3 ની અંદરથી ઉમેદવારી લાવવા માટે પણ વોર્ડ નંબર 3માં અલગ અલગ પ્રકારના અનેક જ્ઞાતિના છે પણ તમામ જ્ઞાતિએ જેમ કે ઠાકોરના વોટ પણ 150 છે તો પણ ઠાકોરમાંથી પણ કોઈ પણ ઉમેદવાર ના બન્યો અને મને વોર્ડ નંબર 3એ પૂરેપૂરો ટેકો આપ્યો હતો વોર્ડ નંબર 4માંથી જે કોંગ્રેસવાળા ગોતિયાએ મારા જ એક કુટુંબના ભાઈને અને મારી સામે ઊભો કરી દીધો પણ મારા સમાજના જે વડીલ છે શ્રી મગનસિંહજી વાઘેલા ધારાસભ્ય શ્રી કીર્તિસિંહજી પહેલાદસિંહજી વડા પૂર્વ સરપંચ વિજુભા કાકા કનુભાભાઈ વડાથી પછી ધર્મેન્દ્રસિંહ વડા બચુભા પ્રવીણસિંહ જે પૂર્વ ડેલિકેટ છે એ જકુભાભાઈ થરામાંથી વિનુભાભાઈ અમારા નગરપાલિકાના જે કોર્પોરેટર છે એવા યશપાલસિંહ કિરીટભાઈ ઠક્કર થરા દરબારગઢમાંથી દેવભાભાઈ વનરાજસિંહભાઈ જહાંગીર ખાન તમામ ભાઈઓએ એકતા બતાવી અને મારા નાના ભાઈ જેસલને સમજાવી અને આજે એનું ફોર્મ પરત ખેંચી લીધું છે અને મને બિનહરીફ જાહેર કરવામાં આવ્યો છે તો હું મારા તમામ ભાઈઓનો વોર્ડ નંબર 3નો ખૂબ ખૂબ આભાર માનું છું એ જ રીતે જ્યારે ભાજપમાંથી પૃથ્વીરાજસિંહ વાઘેલા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે ત્યારે વાઘેલા સામે વાઘેલા મેદાનમાં ઉતરતા રાજકારણ ગરમાયું હતું
એક જ સમાજના બંને ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આવતા અનેક પ્રકારની અટકણોનો દોર શરૂ થયો હતો ત્યારે સામાજિક આગેવાનો દ્વારા કોંગ્રેસમાંથી ફોર્મ રજૂ કરનાર જેસલજીનું ફોર્મ પરત ખેંચાયું હતું અને ભાજપમાં પક્ષને ટેકો આપ્યો હતો. નગરપાલિકા કોર્પોરેટર થરા જે આજ ત્રીજા વોર્ડની ચૂંટણી થવાની હતી કોંગ્રેસ ભાજપ વતીની, એમાં ભાજપ વતીમાં પૃથ્વીરાજસિંહ બાપુએ ફોર્મ ભર્યું હતું. એમનું ભાજપ તરફથી ને સામે કોંગ્રેસ તરફથી અમારા જ ભાઈ એવા જેસલસિંહ ભાઈને ફોર્મ ભરાયું હતું કોંગ્રેસવાળાએ, પણ એ જે એમને આજે સમાજને ટેકો આપી સમાજને સાથ રાખવા માટે કરી અને એમનું ફોર્મ પરત ખેંચેલ છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને બધા જ મારા તાલુકાના ભાઈઓ, બધા સમાજના ભાઈઓનો બીજા બધાનો ખૂબ ખૂબ આભાર. ત્યારે ભાજપના પૃથ્વીરાજસિંહ વાઘેલા બિનહરીફ જાહેર થયા છે અને ચૂંટણી યોજવાનું બંધ રહ્યું છે ત્યારે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. ગત રોજ પણ 7 કોંગ્રેસી ડેલિગેટો ભાજપમાં ભળી ગયા છે અને હજુ પર કોંગ્રેસના ડેલિગેટો જોડાય તેવી શક્યતાઓ છે અને બિનહરીફ થતા ભાજપના કાર્યકર્તા અને ઠેકેદારો સહિત દેવદરબાર અને ઓગડ મઠ ખાતે દર્શન કરી અને દેવદરબાર મહંતના આશીર્વાદ પણ લીધા હતા. સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં પાલતુ પશુઓના ખરવા મોવાના રોગો ભરડો લેતા કેટલાક પશુઓ આ રોગની ઝપટમાં આવી જતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. હાલમાં મિશ્ર ઋતુના કારણે લોકોમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે તો પાલતુ પશુઓમાં પણ સામાન્ય રીતે ચોમાસામાં થતા ખેરવા મોવાના રોગચાળાને સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં અત્યારે દેખા દીધી છે, જેને લઈ ગાય, ભેંસ સહિતના અનેક પાલતુ પશુઓમાં રોગચાળાની ઝપટમાં આવી જતા આવા બીમાર પશુઓને લઈ ચિંતામાં મુકાઈ ગયા છે. એમાંય ખાસ કરીને દૂધાળા પશુઓને લઈ પશુપાલકો મૂંઝવણ અનુભવી રહ્યા છે, કેમ કે દૂધડા પશુને ખરવા મોવાની અસર થતા દૂધ દોહી શકાતું નથી. વળી જે પશુઓ આ રોગની અસર થઈ હોય છે તેવું બીજા પશુઓને ના થાય તેની પણ વિશેષ કાળજી લેવી પડે છે. અને આ અંગે પશુપાલક નરહનદાન ગઢવીએ જણાવ્યું કે મારે 30 ભેંસો પૈકી 9 ભેંસોને આ રોગચાળાની અસર થઈ છે, જેને લઈ છેલ્લા 5 દિવસથી કેટલીક ભેંસોએ ચારો કે પાણી પીધું પણ નથી અને ગામમાં સરકારી પશુ દવાખાનું છે તેમ છતાં પ્રાઇવેટ પશુ ચિકિત્સકો પાસે પશુઓને સારવાર કરાવી પડી રહી છે. ત્યારે ગામમાં ઘણા બધા પશુઓમાં આ રોગના સકંજામાં આવે તે પહેલા મહામુલા પશુધનને બચાવવા પશુઓમાં રસીકરણ કરાવવામાં આવે તેવી માંગ કરી છે. કાંકરેજ તાલુકાના 7 ડેલિગેટો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો. લોકસભાની ચૂંટણીના સમય પહેલા જ કોંગ્રેસ તાલુકામાં કોંગ્રેસ પક્ષમાંથી 7 ડેલિગેટો ભાજપનો ભગવો ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે ત્યારે હજુ કોંગ્રેસના ડેલિગેટો ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. બનાસકાંઠાનું કાંકરેજ લોકસભાની ચૂંટણી માટે મોટું મહત્વ ધરાવે છે ત્યારે કાંકરેજ તાલુકો મોટો તાલુકો હોવાથી લોકસભા માટે પણ એક મહત્વની સીટ ગણવામાં આવે છે. ત્યારે કાંકરેજ તાલુકો લોકસભામાં પાટણમાં લાગે છે ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીકમાં જ હોવાથી ભાજપ દ્વારા લોકસભા જીતવા માટે એડી ચેટુનું જોર લગાવી રહ્યા છે. તાલુકા પંચાયત કાંકરેજ જે અત્યાર સુધી કોંગ્રેસની હતી અને કોંગ્રેસના તાલુકા પંચાયત પ્રમુખ હતા, એમાંથી 7 ઉમેદવાર જે કેન્ડિડેટ હતા એ કોંગ્રેસને જાકારો આપી અને ભારતીય જનતા પાર્ટીના વિચારધારાને સ્વીકાર કર્યો છે અને હવે ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત પણ કાંકરેજની બનવાની છે. તો આ તબક્કે હું તમામ જે આવકારું છું, જે 7 સભ્યો આવ્યા એ મારે જે જેસલભાઈ આવ્યા છે ભાજપમાં એમને પણ આવકારું છું અને તમામ મારા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું. હજુ કોઈ બીજા આવી શકે તેવી શક્યતા? હજી તાલુકા પંચાયતમાંથી 2 સભ્ય સાથે વાતચીત ચાલુ છે, આવવાની શક્યતાઓ ખરી. ત્યારે કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પાટણ ખાતે ખારિયા, વરસડા, ચાંગા, ખીમાણા, સિરવાડા, કુંવરકા, કંબોઈ વગેરેમાં તાલુકા પંચાયત સીટોના કોંગ્રેસ પક્ષને બાય કરીને 7 ડેલિગેટ તાલુકા સદસ્યનો કેસરીયો ધારણ કરાયો છે. હજુ પણ વધુ ડેલિગેટો જોડાય તેવી શક્યતાઓ છે ત્યારે 7 ડેલિગેટોના તમામ અંદાજે 5000 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે કાંકરેજ તાલુકા પંચાયતમાં પણ તૂટી પડી છે ત્યારે કાંકરેજને થરા નગરપાલિકા તૂટ્યા પછી હવે તાલુકા પંચાયત પણ હાથમાંથી ખોવાનો વારો આવ્યો છે ત્યારે કોંગ્રેસને લોકસભા પહેલા એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસ તાલુકાની આ પવિત્ર ભૂમિ એટલે દેદરબારની જગ્યાની અંદરથી જે કોંગ્રેસ તાલુકાની કાલે જે કોંગ્રેસની
તાલુકા પંચાયત તૂટી અને ભાજપની થવાની છે અને અમારા થરાનગરના કોર્પોરેટર તરીકે પૃથ્વીરાજસિંહને પણ બિનહરીફ કર્યા છે અને હવે ત્રીજું છે કે જિલ્લા પંચાયત પણ તૂટવાની છે. લોકસભાની ચૂંટણી આવે હવે કાર્યકર્તાઓની આ પૂરી ઈચ્છા પૂર્ણ થશે એવી ભારત માતાની જય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ. જતા જતા ફરી એકવાર નજર કરીએ આજની હેડલાઇન્સ પર. જમ્મુના પુલવામા આતંકી હુમલાનો જબરજસ્ત જવાબ. ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકુ વિમાનોએ પાકિસ્તાન સરહદના આતંકી સ્થળો પર હુમલો કર્યો. પાલનપુરમાં લોકોએ આતિશબાજી કરી ખુશીની લાગણી વ્યક્ત કરી. ડીસામાં રાત્રિ દરમિયાન અચાનક વરસાદનું આગમન. અમીરગઢમાં કમોસમી વરસાદ થતા ઠંડક વરસી. વરસાદ સાથે બરફના કરા પડતા લોકોમાં આશ્ચર્ય. ઠંડીનો માહોલ યથાવત. મા મહિનાનું માવઠું વરસતા ખેતી પાકને નુકસાનની ભીતિ. સુઈગામ તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર હડતાલ પર રહેતા મોરવાડા પીએચસી રામ ભરોસે સરકારી દવાખાનું સુમસાન બન્યું. વિવિધ માંગણીઓને લઈ આરોગ્ય કર્મીઓની હડતાલ. દર્દીઓની હાલત કફોડી બની. કાંકરેજ તાલુકામાં 7 ડેલિગેટો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો. લોકસભાની ચૂંટણીના સમય પહેલા તાલુકા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું. 7 ડેલિગેટો ભાજપનો ભગવો ધારણ કર્યો.